સામાન્ય વ્યક્તિઓની રજૂઆતને તો તંત્ર ઘોડીને પી જતા શીખી ગયું છે, પણ હવે તો શું ધારાસભ્યો અને શું કોર્પોરેટર્સ એમને પણ વ્યવસ્થિત આમ નાગરિકની જેમ જ રજૂઆત કરવી પડે છે। વાત વડોદરાની છે। વિધાનસભાના દંડક બાળુ શુક્લના વિધાનસભા વિસ્તારમાં દબાણો થયા, જેમાં રાજા રાણી અને અજબ રામનાથ વાસ તળાવોમાં દબાણો થયા। લોકોએ તળાવમાં ગેરકાયદે બ્રિજ અને મકાનો બનાવી દીધા। તમામ દબાણો દૂર કરી તળાવોનું બ્યુટિફિકેશન કરવા રજૂઆત કરાઈ। સ્થાનિક કાઉન્સિલર્સને સાથે રાખી બાળુ શુક્લે રજૂઆત કરી। દબાણોનો સર્વે કરી વહેલી તકે દબાણો દૂર કરવા કલેક્ટરે ખાતરી આપી છે। મુખ્યત્વે આ તળાવ પર પાણીનો એટલે કે ઇન્ટેક કેપેસિટી ઓછી હોવાના કારણે ત્યાં પૂરની જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, તો એ દૂર કરવા માટે થઈને અમારા સ્થાનિક કાઉન્સિલરો અને સંગઠનના મિત્રો દ્વારા વોર્ડ નંબર 14 અને 16માં કોર્પોરેશનના અધિકારીને સાથે રાખીને એક સ્થળ વિઝિટ કરી અને ત્યારબાદ અમના જિલ્લા કલેક્ટરશ્રી સાથે એ રજૂઆત કરવા આવ્યા હતા કે એ જે જગ્યા છે એ કોર્પોરેશનની પણ જગ્યા છે અને રાજ્ય સરકારની પણ જગ્યા છે। તો રાજ્ય સરકારની જે જગ્યા છે તેના ઉપર સર્વે કરવાનો કલેક્ટરશ્રીએ ઓર્ડર આપ્યો છે। ટૂંક સમયમાં જ તેનો સર્વે થઈ જશે અને ત્યારબાદ એમને નોટિસો આપીને દબાણો દૂર કરવામાં આવશે। વિવિધ પ્રકારના રહેણાંકથી માંડીને ગોડાઉન એવા દબાણો ધ્યાન પર આવેલા છે। ઘણા ખરા દબાણોમાં તો જ્યાં મહેસૂલી જમીન છે કલેક્ટરશ્રી કે સરકારશ્રી હસ્તકની, એમાં ભૂતકાળમાં નોટિસો પણ ઓલરેડી આપેલી છે। આ ઉપરાંત જ્યાં માપણી કરવાની કે સ્થળ તપાસ કરીને વધારાના જે પણ દબાણો કે જે અગાઉ નોટિસો આપવાની બાકી છે કે આઈડેન્ટિફાઈ કરવાના બાકી છે એ પણ આઈડેન્ટિફાઈ કરી અને એને પણ જે કાયદાની જે પ્રક્રિયા નોટિસ વગેરેની હોય તે કરીને એને હટાવવાનું આયોજન હાથ ધરવામાં આવશે।